રાજ્યભરમાં શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે આ વાતો ક્યાંક ને ક્યાંક અહીંયા પોકળ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। સ્માર્ટ સ્કૂલની મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર દિન પ્રતિદિન બદથી બદતર થતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। સુરેન્દ્રનગરના બોરાણા ગામની શાળામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી। અહીં ઓરડાની ઘટ હોવાના કારણે બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર થયા છે। એક તરફ સરકાર સ્માર્ટ સ્કૂલ અને અંગ્રેજી મીડિયમ સ્કૂલની મસમોટી વાતો કરે છે, પરંતુ જે સરકારી સ્કૂલો છે તેમાં પણ કંઈ ઠેકાણા નથી હોતા। અહીં વાત થઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના બોરાણા ગામની પ્રાથમિક શાળાની, કે જ્યાં 300 વિદ્યાર્થીઓની વચ્ચે માત્ર 6 ઓરડા જ છે। ધોરણ 1 થી 8 સુધીની આ શાળામાં ઘણા વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને અભ્યાસ માટે મજબૂર બન્યા છે। સ્કૂલનું કોઈ ટેન્ડર લેવા તૈયાર નથી થતા, જેથી કરીને બાળકોને ઘણી મુશ્કેલી પડે છે, શિક્ષકોને પણ ઘણી મુશ્કેલી પડે છે અને વાલીઓને પણ ઘણી મુશ્કેલી પડે। બાળકોને જેવી કે શિયાળો, ઉનાળો, ચોમાસાની ઋતુમાં કે ઉનાળાની ઋતુમાં પણ બારે કમ્પાઉન્ડની અંદર બેસવું પડે છે અને શિયાળામાં પણ આવી પોઝિશન, જેથી કરીને ચોમાસામાં તો કારણ કે એક વર્ગખંડની અંદર 40 થી 50 બાળકો બેસે છે અને શિક્ષણનો પણ ટૂંકો સમય મળે છે। આ શાળા લગભગ 3 થી 3.5 વર્ષથી આજુબાજુથી આ પાડેલી છે અને અહીંયા 250 થી 300 છોકરા ભણે છે, જેમાંથી 6 રૂમ છે। 6 રૂમમાં ખંડમ ખંડા થાય, એના લીધે બહાર ફળિયામાં બેસાડવામાં આવે છે। શાળામાં આમ તો 10 ઓરડાની જરૂરિયાત છે, પરંતુ શાળામાં માત્ર 6 ઓરડાની જ વ્યવસ્થા છે, જેથી વિદ્યાર્થીઓ માટે શાળામાં બેસવાની પણ વ્યવસ્થા નથી, જેના કારણે બાળકોને આકરા શિયાળામાં પણ મેદાનમાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે, જેથી વાલીઓમાં સરકારની ઉદાસીનતા સામે ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે। આચાર્ય શ્રી બેનને સ્કૂલ બાબતે અમે રજૂઆત કરેલી છે, પણ જેની તોડી પાડેલી તારીખ આજે હું રજૂ કરું છું કે 19/7/2018 રોજ સ્કૂલને નવીનીકરણ માટે દરખાસ્ત મૂકેલી, રજૂઆત કરેલી, જે આજે 2025 થવા પામેલ છે, છતાં સ્કૂલનું હજી નવીનીકરણ થઈ રહ્યું નથી। હાલ ઠંડીની સિઝન ચાલી રહી છે, પરંતુ ઉનાળો હોય કે ચોમાસું, દરેક ઋતુમાં બાળકો આવી સ્થિતિમાં અભ્યાસ કરતા જોવા મળે છે। એક તરફ ગુજરાત સરકાર ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો કરે છે, મહોત્સવો અને ઉત્સવોમાં કરોડો રૂપિયાનું આંધણ કરે છે, પણ પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી શકી નથી। ફઝલ ચૌહાણ, GSTV, સુરેન્દ્રનગર।